બાળકોની પીએમ બોરિજ શાળાથી આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ અભિયાન 2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ ધોરણ 5 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમજ 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને રસી આપવામાં આવશે. રાજ્યની 48,000થી વધુ શાળાઓમાં અંદાજે 18.75 લાખ બાળકોને ટીડી રસી અને 5.89 લાખ બાળકોને ડીપીટી બુસ્ટર ડોઝથી સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત અને તંદુરસ્ત ભારતના નિર્માણ માટે દરેક બાળકનું રસીકરણ જરૂરી છે. તેમણે બાળકોને પૌષ્ટિક આહાર લેવા અને સ્વચ્છતાની ટેવ કેળવવા અપીલ કરી હતી. ગુજરાતમાં ગંભીર રોગોના નિવારણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.